તો હવે સમાચાર જોઈએ વિસ્તારથી। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી ઉપર આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની જાત માહિતી મેળવવા પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કર્યું અને કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી। ભાડભૂત બેરેજ યોજના માટે તબક્કાવાર કામગીરી અન્વયે પ્રથમ તબક્કાની 99% કાર્યવાહી પૂર્ણ થઈ છે। એપ્રોચ રોડની કામગીરી મે 2025માં પૂર્ણ કરવાનું આયોજન છે। ઉપરાંત બેરેજની બાકીની કામગીરી 2 તબક્કામાં જુલાઈ 2026 અને જૂન 2027માં પૂર્ણ કરવાનું આયોજન અને સમગ્ર કામગીરી પૂર્ણ થતા જુલાઈ 2027 થી જળાશયમાં મીઠા પાણીનો સંગ્રહ થઈ શકશે। મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ વિકાસલક્ષી કાર્યોના મોટા પ્રોજેક્ટ્સની પ્રગતિ અને કામગીરીના નિરીક્ષણ તથા જરૂરી માર્ગદર્શન માટે આવા પ્રોજેક્ટની સાઇટ મુલાકાતનો ઉપક્રમ શરૂ કરેલો છે। આ ઉપક્રમને આગળ ધપાવવા મુખ્યમંત્રી વિધાનસભાના અંદાજપત્ર સત્રના સમાપન પછીના પ્રથમ દિવસે ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની સમીક્ષા કરવા માટે ભરૂચ પહોંચ્યા હતા। આ ભાડભૂત બેરેજ યોજના ભરૂચ પાસે બિનઉપયોગી રીતે દરિયામાં વહી જતા લોકમાતા નર્મદાના મીઠા પાણીનો સંગ્રહ કરીને મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જતી જમીનને બચાવવા માટે હાથ ધરાઈ રહી છે। એટલું જ નહીં, ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારોમાં પૂરથી વારંવાર થતા ધોવાણ અને નુકસાનને અટકાવવા સાથે આ વિસ્તારમાં પીવાના અને ઔદ્યોગિક વપરાશ માટે મીઠાના પાણીનો સંગ્રહ કરવા તેમજ સમુદ્રની ભરતીનું પાણી દરિયાના મુખથી 70 કિલોમીટર ઉપરવાસમાં શુક્લતીર્થ સુધી પ્રવેશતું અટકાવીને ખારાશની સમસ્યા દૂર કરવાનો ઉદ્દેશ્ય આ યોજનામાં રાખવામાં આવેલો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્માણાધીન યોજનાના સ્થળ ભાડભૂતની મુલાકાત લઈને થઈ રહેલી પ્રગતિ હેઠળની કામગીરી નિહાળ્યા પછી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વરિષ્ઠ ઇજનેરો અને અધિકારીઓ તેમજ ઇજારદાર વગેરે સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી। આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટમાં 53% જેટલી ભૌતિક પ્રગતિ થયેલી છે। નર્મદા નદીનો પૂર પ્રવાહ સરળતાથી પસાર થાય તે માટે બેરેજનું બાંધકામ તબક્કાવાર હાથ ધરવાના આયોજન અંતર્ગત પ્રથમ તબક્કાની 99% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। બેરેજના બાકીના કામો માટે 2 તબક્કામાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે। તદનુસાર પહેલા તબક્કાની કામગીરી જુલાઈ 2026માં તથા બીજા તબક્કાની કામગીરીમાં પૂર સંરક્ષણ પાળા સહિતની સંપૂર્ણ કામગીરી જૂન 2027માં પૂરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બેરેજની આ કામગીરી સંપૂર્ણ પૂરી થતા જુલાઈ 2027થી જળાશયમાં મીઠા પાણીનો સંગ્રહ થઈ શકશે। તેના પરિણામે વાર્ષિક અંદાજે ₹900 કરોડની આવક ઉદ્યોગો અને પીવાના પાણીના દરોની વસૂલાતથી મળતી થશે। બાકીની કામગીરીમાં પ્રથમ તબક્કામાં કોફર ડેમનું બાંધકામ, ગર્ડર કાસ્ટિંગ, સિમેન્ટ કોન્ક્રીટ બ્લોક કાસ્ટિંગ અને હાઇડ્રો મેકેનિકલ એટલે કે ગેટ અને ગેટ ઉચકવાનું મિકેનિઝમ વગેરેની કામગીરી પ્રગતિમાં છે। એટલું જ નહીં, ફિશ પાસ અને ફિશરમેન નેવિગેશન ચેનલની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ છે। તેમજ એપ્રોચ રોડની કામગીરી મે 2025માં અને ઉપલબ્ધ જમીનમાં પૂર સંરક્ષણ પાળાની જે કામગીરી પ્રગતિ હેઠળ છે તે ડિસેમ્બર 2025માં પૂર્ણ કરવાના આયોજનની વિગતો પણ મુખ્યમંત્રીને સમીક્ષા દરમિયાન આપવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બધી જ કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તથા નિશ્ચિત સમય મર્યાદામાં કામગીરી પૂરી થાય તે અંગેનું માર્ગદર્શન અને જરૂરી સૂચનો આ સમીક્ષા બેઠકમાં આપ્યા હતા। મુખ્યમંત્રી સાથે આ સમીક્ષા બેઠક અને પ્રોજેક્ટ નિર્માણ સ્થળની નિરીક્ષણ મુલાકાતમાં મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સલાહકાર SS રાઠોર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તેમજ કલ્પસર વિભાગના સચિવ અને વરિષ્ઠ ઇજનેરો તથા સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ડાયમંડ રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે। સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આ હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં હજારો રત્ન કલાકારો જોડાયા હતા। આ હડતાલ અંતર્ગત કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી રેલી યોજાઈ હતી। રેલી માટે સુરત શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કતારગામ દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો। રેલી માટે પોલીસ પરમિશન આપવામાં આવી નથી, છતાં રત્ન કલાકારો વિરોધ નોંધાવવા માટે એકજૂટ થયા હતા। હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી ભારે મંદી ચાલી રહી છે। યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। તો અનેક રત્ન કલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે। આ મુશ્કેલીઓનો સામનો કરવા
રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા સુરતમાં રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા હતા. તેમજ કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની રત્ન કલાકાર એકતા રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા હતા. સવારે 9:30 વાગ્યે શરૂ થયેલી રેલી બપોરે 1 વાગ્યે પૂર્ણ થઈ હતી. ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હોવાને કારણે રત્ન કલાકાર યુનિયન દ્વારા વારંવાર પગાર વધારાની રજૂઆત કરવામાં આવી હતી. ડાયમંડ વર્કરોની સ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે. એક તરફ વર્ષોથી જે ફેક્ટરીના સંચાલકો છે તેમણે ખૂબ કમાણી કરી છે, તેની સામે રત્ન કલાકારોના ભાગે કશું જ આવ્યું નથી. આ પ્રકારની વ્યથા રત્ન કલાકારોએ વર્ણવી હતી. ત્યારે જ્યારે મંદીના માહોલ છે ત્યારે ફેક્ટરીના સંચાલકો રત્ન કલાકારોને પૂરતો પગાર પણ આપી રહ્યા નથી. અડધો પગાર કરી દેવામાં આવ્યો છે તો ક્યાંક કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે, જેના કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ છે અને જે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. રત્ન કલાકારોના મોંઘવારી મુજબ 30% ભાવ વધારો કરવામાં આવે. રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે. રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે. 62 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે. રત્ન કલાકારોની મુખ્ય માંગો પૈકી એક છે કે તેમને મળતા પગારમાં 30% વધારો કરવામાં આવે. તેઓનું કહેવું છે કે મોંઘવારી વધી છે, જ્યારે તેમનું વેતન વર્ષો જૂનું છે. બીજી તરફ હીરા ઉદ્યોગમાં મંદીનું કારણ આપીને માલિકો પગાર વધારો કરતા નથી. આ ઉપરાંત હડતાળીઓ રાજ્ય સરકાર પાસે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના પણ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી રત્ન કલાકારોને આરોગ્ય અને આર્થિક સુરક્ષા મળી રહે. તો વલસાડ તિથલ બીચ પર સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા મેરેથોન યોજાઈ હતી. ગુજરાતની એકમાત્ર યુ ફિઝિયો બીચ મેરેથોન 4.0 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 થી વધુ લોકો ઉત્સાહભેર દોડ્યા હતા અને લોકો તંદુરસ્ત સ્વાસ્થ્યના સંદેશ સાથે દોડ્યા હતા. તિથલ બીચ પર સાંઈ બાબા મંદિરની બાજુમાં એક ખાનગી પાર્ટી પ્લોટથી વહેલી સવારે 5:30 વાગ્યાથી શરૂ થયેલા આ મેરેથોન 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21.1 કિલોમીટરના વિભાગમાં યોજવામાં આવી હતી. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા રવિવારે વલસાડના રમણીય તિથલ બીચ પર ગુજરાતની એકમાત્ર યુ ફિઝિયો બીચ મેરેથોન 4.0 નું આયોજન ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. યુ ફિઝિયો બીચ મેરેથોન 4.0 માં 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21.1 કિલોમીટરની દોડનું આયોજન કરાયું હતું. આ મેરેથોનમાં ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાંથી પણ 1300 થી વધુ લોકો ઉત્સાહભેર જોડાઈને તંદુરસ્ત સ્વાસ્થ્યના સંદેશ સાથે દોડ્યા હતા. તિથલ બીચ પર સાંઈ બાબા મંદિરની બાજુમાં એક ખાનગી પાર્ટી પ્લોટથી વહેલી સવારે 5:30 વાગ્યાથી શરૂ થયેલા આ મેરેથોન 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરના વિભાગમાં યોજવામાં આવી હતી, જેમાં નાના બાળકોથી માંડીને મોટેરાઓ પણ જોમ અને જુસ્સા સાથે દોડ્યા હતા. આયોજકો દ્વારા મેરેથોનના રૂટ પર ઠેક ઠેકાણે રનર્સ અને એનર્જી ડ્રિંક, પાણી, ફ્રૂટ અને બિસ્કિટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. દોડ બાદ પ્રત્યેક રનર્સ માટે સુંદર મેડલ અને સ્વાસ્થ્યવર્ધક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈક દોડવીરને શારીરિક તકલીફ થાય તો તે માટે ફિઝિયોથેરાપી અને તબીબી ટીમની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ દોડમાં સન્ડે સ્પોર્ટ્સ ક્લબના ટીમના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સહિત અનેક વરિષ્ઠ નાગરિકો પણ મન મૂકીને દોડ્યા હતા. ત્યારે સુરત પોલીસના ડીસીપીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સુરત શહેરના ડેપ્યુટી પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર બાળકો અને યુવાનોને ઓનલાઈન ગેમિંગ અને સોશિયલ મીડિયા પરથી દૂર રહેવાની કડક સલાહ આપી છે. તેમણે ખાસ કરીને ધ્યાને લાવ્યું કે આ દિવસોમાં અનેક બાળકો ગેમિંગની આટલી હદે આદત પાડી રહ્યા છે કે તેમના જીવન પર નકારાત્મક અસર પડી રહી છે, તો કેટલાક બાળકો તો આ કારણે આત્મહત્યા પણ કરી ચૂક્યા છે. સુરત પોલીસ ઝોન 4 ડીસીપી વિજયસિંહ ગુર્જરની સલાહનો વિડીયોમાં ડીસીપી વિજયસિંહ ગુર્જરે એક કાર્યક્રમમાં જણાવ્યું કે બાળકો કોઈપણ પ્રકારના નશાથી દૂર રહે અને જો કોઈ નશો કરવો જ હોય તો તે માત્ર દેશ સેવાનો નશો હોવો જોઈએ. તેમણે બાળકોને પ્રેરણા આપતા કહ્યું કે જીવન આનંદમય બનાવવું હોય તો સારા મિત્રો બનાવો, સારા વિચારો અપનાવો અને ભણતરમાં એકાગ્રતા રાખો.
ગેમ્સ અને સોશિયલ મીડિયાના આકર્ષણમાં ફસાઈ જવાથી બાળકનું ભવિષ્ય બગડી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આજના યુવાનો માટે સોશિયલ મીડિયા મોટા પ્રમાણમાં વ્યસનરૂપ બની ગયું છે. 10 થી 40 વર્ષના લોકો સરેરાશ 6 કલાક ઓનલાઈન રહે છે, જેમાંથી 3 થી 4 કલાક ફક્ત બિનજરૂરી રીલ્સ અને વિડીયો જોવામાં વેડફાઈ જાય છે, જે મગજમાં કચરા પટ્ટી નાખે છે. ગુર્જરે આ પ્રકારની બિનઉપયોગી પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો આગ્રહ કર્યો. વિજયસિંહ ગુર્જરે એક કાર્યક્રમમાં ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે હાલ યુવાનો ઓનલાઈન ગેમિંગના રવાડે ચડ્યા છે, જેના કારણે કેટલીક વાર યુવાનો પોતે પોતાની જાન પણ લઈ લેવા તત્પર થઈ જાય છે. આવા નશા ન કરવા જોઈએ. નશા માત્ર દેશની સેવા કરવા માટે, રમવાનો, ભણવાનો, સારા મિત્ર રાખવાનો નશો કરો, જેની સાથે સારું જીવન વીતી શકે. ભણવામાં વધારે ટેન્શન ના લેવું, જે સારું લાગે તે જ કરવું. સોશિયલ મીડિયાથી દૂર રહેવું. હાલના યુવાનો 6 કલાક સોશિયલ મીડિયામાં ટાઈમ બગાડે છે. આટલો સમય રમત પ્રત્યે मैदाનમાં बितावो જોઈએ. मैंने बहुत बार ऐसा देखा है कि बच्चे ऑनलाइन गेम्स के इतने ज़्यादा एडिक्ट हो गए कि कुछ बच्चों ने तो अपनी जान भी लेने की कोशिश की और ये बहुत ही विकराल रूप है. कौन आदमी उस ऐप को कहाँ से ऑपरेट कर रहा है, किस तरीके से चला रहा है, वो सब हम बच्चों को, हम अभिभावकों को ध्यान रखने की ज़रूरत है. तो ऑनलाइन गेमिंग इस तरह के एडिक्शन में बिल्कुल भी नहीं फंसें. किसी तरीके का नशा नहीं करें. नशा देश की सेवा करने का, खेलने का, पढ़ने का, अच्छे दोस्त बनाने का, उनके साथ जीवन एंजॉय करने का, इस चीज़ का नशा रखें. बाकी हर तरीके से नशे से दूर रहें. पढ़ाई का ज़्यादा स्ट्रेस नहीं ले. आपसे जो बेस्ट होता है वो दें. कंसेप्ट्स को समझें. बाकी लाइफ को एंजॉय करें. जीवन बहुत खूबसूरत है, बहुत लंबा है. आप बहुत अच्छा करेंगे जीवन में. सारे बच्चों से मेरा एक बार फिर निवेदन रहेगा कि सोशल मीडिया जहाँ तक हो सके वहाँ अवॉइड करें. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ દબાણ ન લેવાની સલાહ આપતા કહ્યું, તમારા કોન્સેપ્ટને સમજો અને જે શ્રેષ્ઠ આપી શકો તે જ કરો. જીવન ખૂબસૂરત છે, લાંબુ છે, તેનો આનંદ માણો. આજના યુગમાં ગેમિંગ અને સોશિયલ મીડિયાની લત જોખમી બની રહી છે. ડીસીપી ગુર્જરની આ સલાહ એ દરેક માટે મહત્વપૂર્ણ છે, જે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ અને ઉત્તમ બનાવવા ઈચ્છે છે. તો સજ્જુ કોઠારીની 4 લક્ઝરિયસ કાર પોલીસે જપ્ત કરી છે. સજ્જુ કોઠારીને ત્યાં ડિમોલેશન કરાયું હતું, ત્યારે આ 4 લક્ઝરિયસ કાર પોલીસને મળી આવી હતી. જેગવાર, મર્સિડીઝ એમજી હેક્ટર અને ટોયોટાની ઇનોવા સહિતની 4 લક્ઝરિયસ કાર કબજે કરવામાં આવી છે. આ 4 પૈકી એક ગાડી સુરત અને એક ગાડી વલસાડ તથા એક ગાડી રાજકોટ અને એક કાર હરિયાણામાં રજીસ્ટર થયેલી છે. આ તમામ ગાડીના માલિકોને પોલીસે બોલાવ્યા છે અને સજ્જુ કોઠારીએ આ ગાડી વ્યાજના ચક્રમાં જમા લીધી છે કે અન્ય કોઈ રીતે તેની પણ તપાસ કરવામાં આવશે. જો આ ગાડીના માલિકો ફરિયાદ કરશે તો તેમની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ગુજરાત પોલીસ વડાના આદેશ બાદ સુરતમાં પોલીસ આકરી કાર્યવાહી કરી રહી છે. ત્યારે થોડા દિવસો અગાઉ માથાભારે સજ્જુ કોઠારીના ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘર બહાર ધૂળ ખાતી કાર હોવાનું સામે આવ્યું હતું. આ કારનો કબજો સજ્જુ પાસે હોવાથી પોલીસે 4 લક્ઝરિયસ કારને કબજે કરી હતી. આ કારમાંથી એક તો હરિયાણામાં રજીસ્ટર થયેલી હોવાનું સામે આવ્યું હતું. સજ્જુ કોઠારીની 4 લક્ઝરિયસ કાર પોલીસે જપ્ત કરી હતી. જેગવાર, મર્સિડીઝ એમજી હેક્ટર અને ટોયોટાની ઇનોવા સહિતની 4 લક્ઝરિયસ કાર કબજે કરવામાં આવી છે. આ 4 પૈકી એક ગાડી સુરત અને એક ગાડી વલસાડ તથા રાજકોટ અને એક કાર હરિયાણામાં રજીસ્ટર થયેલી છે. આ તમામ ગાડીના માલિકોને પોલીસે બોલાવ્યા છે. સજ્જુ કોઠારીએ આ ગાડી વ્યાજના ચક્રમાં જમા લીધી છે કે અન્ય કોઈ રીતે તેની પણ તપાસ કરવામાં આવશે. પોલીસે કહ્યું કે અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલી રહી હતી તેમાં એક આરોપી સજ્જુ કોઠારી છે, જેના પર 33 જેટલા ગુનાઓ દાખલ છે અને 2 વખત ગુસ્સી ટોક લાગુ કરવામાં આવ્યું છે. તેણે ગેરકાયદેસર દબાણ કર્યું હતું. ત્યારે અમે ત્યાં ગયા અને જોયું કે 4 કાર આમ જ ઊભી હતી. નજીકના લોકોએ જણાવ્યું કે આ તમામ કાર સજ્જુ કોઠારી વાપરતો હતો. તેમણે જણાવ્યું હતું કે એક જેગવાર કાર છે જે રાજકોટ પાસિંગ છે, એમજી હેક્ટર કાર વલસાડ પાસિંગ છે, ત્રીજી ઇનોવા ક્રિસ્ટા સુરતમાં રજીસ્ટર્ડ છે, ચોથી મર્સિડીઝ કાર હરિયાણામાં રજીસ્ટર્ડ છે. 4 કારના માલિકોની વિગતો કાઢીને તેમને નોટિસ પાઠવવામાં આવી છે. તેમના આવ્યા પછી તેમનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે. જે પણ કાયદાકીય કાર્યવાહી હશે તે કરવામાં આવશે. સજ્જુ કોઠારીના નજીકના લોકોએ જણાવ્યું છે કે આ કાર વ્યાજખોરી અને એક્સટોર્શનમાં લીધેલી છે.
જો આ વાસ્તવિકતા હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો આ કારનો કબજો લેવામાં આવ્યો છે. જો ગાડીના માલિકો ફરિયાદ કરશે તો તેમની ફરિયાદ લઈ વધુ તપાસ કરવામાં આવશે. एटवा पुलिस स्टेशन की हद में सज्जू कोठारी करके एक आरोपी है, उसके ऊपर 33 टोटल गुना है, 2 गुच्छी टोक के और बाकी दूसरे गुना है. अभी जब माननीय एचएम सर, माननीय डीजी सर, सीपी सर इनके निर्देश मुजब जब ये आपराधिक तत्वों पे कार्यवाही चल रही थी तो वहाँ डिमोलिशन तोड़ा गया. तो वहाँ रोड पे 4 गाड़ियाँ खड़ी थी. इनके बारे में आसपास पूछताछ की गई तो लोगों ने बताया कि सज्जू कोठारी इनको यूज करता था, कोई क्लेम करने नहीं आया. इनके ऑनरशिप चेक की गई तो एक गाड़ी वलसाड में रजिस्टर्ड है, एक गाड़ी सूरत में रजिस्टर्ड है, एक राजकोट में, एक हरियाणा में. एक गाड़ी इनमें से जगुआर गाड़ी है, एक मर्सिडीज की गाड़ी है, एक एमजी हेक्टर है और एक इनोवा है. अभी सभी मालिक हैं, उनको नोटिस दिया गया है, उनको बुलाया गया है और आने के बाद में वो जो भी फरियाद करते हैं कि व्याजखोरी में रखी हुई है, कि खरीदी हुई है, किस किस पैसे से खरीदी हुई है, वो सारी पूछताछ बाद में की जाएगी और उसके बाद जो भी चीजें सामने आएगी उसके अनुसार आवश्यक कार्यवाही की जाएगी. ડિમોલેશન દરમિયાન ગાડીઓ મળી આવી હતી. સજ્જુ કોઠારીના બાંધકામ પર ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ત્યાંથી આ 4 લક્ઝરિયસ કાર મળી આવી હતી. અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગાડીઓ જમા રાખવામાં આવી છે. પોલીસે ગાડી માલિકોની વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે અને ગાડીના માલિકોના દસ્તાવેજો ચકાસવા માટે કાર્યવાહી થશે. જો ગાડીઓ વ્યાજના બદલામાં લેવામાં આવી હશે તો કાનૂની કાર્યવાહી થશે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન ખાતે ગેરકાયદે કબજાઓ અને અપ્રમાણ સૂચક પ્રવૃત્તિઓ પર સતત કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં સચિન પોલીસ અને સ્થાનિક પ્રશાસને સંયુક્ત રીતે મોટું ઓપરેશન ચલાવી સુડા સેક્ટર 2 માં ગેરકાયદે બેસેલા ઇમલી નામના બુટલેગરના કબજાને હટાવ્યું હતું. ઇમલી નામના બુટલેગરે સરકારની જાહેર જમીન પર ગેરકાયદે ઝૂંપડપટ્ટી બાંધી હતી અને વર્ષોથી એ જમીન પર અયોગ્ય રીતે કબજો જમાવ્યો હતો. આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ગુનાહિત કાર્યો થવાની શક્યતા હોય તેથી સચિન પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે મળીને આ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. ઓપરેશન દરમિયાન સચિન પોલીસના ઉચ્ચ અધિકારીઓ, મનપા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિનિધિઓ અને સરકારી તંત્રો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક પ્રશાસને ફરી એકવાર સાફ સંદેશો આપ્યો છે કે જાહેર જમીન પર ગેરકાયદે કબજા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થળ નહીં આપવામાં આવે. સચિન પોલીસ અને સ્થાનિક પ્રશાસન સતત આવા ગેરકાયદે કબજાઓ અને બિનકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આદરણીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી તાબાના અધિકારી અને કર્મચારીઓને અસામાજિક તત્વો જે છે એમના વિરુદ્ધમાં વિવિધ તબક્કાઓ અને વિવિધ સ્તરે કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી. જે અનુસંધાને આજરોજ સચિન પોલીસ સ્ટેશનની હદમાં એક આરોપી કે જેમના અગાઉ એમના વિરુદ્ધમાં વિવિધ પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે અને એ અસામાજિક અને આ રીતની દારૂની પ્રવૃત્તિમાં સતત સંડોવાયેલા રહે છે. તેઓ આ ગેરકાયદેસર બાંધકામ કરી અને અસામાજિક કામો કરતા હોવાની માહિતી મળેલી હતી. જે અનુસંધાને આજરોજ સ્થાનિક પોલીસ અને એસએમસીના અધિકારી કર્મચારીઓ અને વિવિધ અન્ય એજન્સીઓના કર્મચારીઓને સાથે રાખી અને ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સમયમાં પણ આવા જ ગેરકાયદે બાંધકામો અને બેસાડેલા વિસ્તારોને હટાવવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સચિન પોલીસે વિસ્તારના નાગરિકોને અપીલ કરી છે તેઓ ગેરકાયદે કબજા કે કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય. જો કોઈ ગેરકાયદે બાંધકામ અથવા કબજાની માહિતી હોય તો તેઓ સીધા પોલીસ અથવા સ્થાનિક પ્રશાસનને જાણ કરી શકે.
આ કાર્યવાહી સાથે જ પ્રશાસને વધુ એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે શહેરમાં ગેરકાયદે કબજાઓને કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવામાં નહીં આવે અને ભવિષ્યમાં પણ આવા પગલાં સતત લેવામાં આવશે. તો સચિન પોલીસ દ્વારા 29 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 1996માં નોંધાયેલા પ્રાણઘાતક હુમલા અને લૂંટના કેસમાં 29 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઓડિશાથી પકડાયો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીઓને શોધવા માટે ખાસ ડ્રાઈવનું શરૂઆત કરવામાં આવી છે. આ ડ્રાઈવ 19 માર્ચથી 31 માર્ચ સુધી ચાલવાની છે. સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં 1996માં નોંધાયેલા પ્રાણઘાતક હુમલા અને લૂંટના કેસમાં 29 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઓડિશાથી પકડાયો છે. સુરત શહેરના પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરની સૂચનાથી ઝોન 6 એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી સુરેશ સાધુ ઉર્ફે સાધવા પરિડાને ઓડિશાના બાંપરા જિલ્લામાંથી પકડી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીઓને શોધવા માટે ખાસ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. આ ડ્રાઈવ 19 માર્ચથી 31 માર્ચ સુધી ચાલવાની છે. 1996ની સાલમાં સચિન પોલીસ સ્ટેશનમાં દેશી તમંચા સાથે ધાડ અને લૂંટનો આરોપી છેલ્લા 29 વર્ષથી નાસ્તો કરતો હતો. એને ઝોન 6 એલસીબી દ્વારા ઓડિશા જઈ ત્યાં ટોટલ 1800 કિલોમીટર અહીંથી ઓડિશા જતાં 1800 કિલોમીટર થાય ત્યાં આગળ અમારી ટીમ એલસીબીની દીપક હરિસન, ભગવાનભાઈ પ્રકાશરાવ, આનંદ દિનેશચંદ્ર અને પંકજભાઈ મોહનભાઈ આટલા 4 અમારા હેકો એએસઆઈ ત્યાં ગયા અને 5 દિવસ ત્યાં રોકાયા અને ત્યાં રોકાઈને એમણે મજૂર બન્યા 2 જણ. એકવાર લોન્ડ્રી બોય તરીકે એક ઘરમાં ગયા કે ભાઈ ઇસ્ત્રીના કપડાં જોઈએ છે અને એકવાર ઈંડાની લારી પર કામ શોધવા ગયા. આમ અલગ અલગ વેશ ધારણ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ બધાના સંયુક્તથી એમણે 29 વર્ષથી નાસ્તો કરતો આરોપી જે છે એને પકડીને આજે સચિન પોલીસ સ્ટેશનમાં 81/1996નો ગુનો છે એનો આરોપી પકડી પાડેલ છે. આરોપી સામે સચિન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 395, 397, આર્મ્સ એક્ટ 25(1) અને બીપી એક્ટ 135 હેઠળ ગુના નોંધાયેલા છે. પોલીસની ટીમે 1800 કિલોમીટર દૂર ઓડિશા જઈ 5 દિવસ સુધી રેકી કરીને સફળતાપૂર્વક આરોપીની ધરપકડ કરી છે. આ તપાસમાં પોલીસ ઇન્સ્પેક્ટર PR સાંગાડા અને એલસીબીની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સફળતા સુરત શહેર પોલીસ માટે એક મોટી સિદ્ધિ ગણાય છે. આ તરફ વાત કરીએ તો સુરત શહેર લીંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 18 વર્ષ અગાઉના વર્ષ 2007માં બનેલા ધાડના ગુનામાં તથા આંધ્રપ્રદેશના કુલુરુ પોલીસ સ્ટેશનના 5 ઘરફોડ ચોરીમાં નાસ્તા ફરતા આંતરરાજ્ય ગેંગના ગુનેગારને ઇન્દોર મધ્યપ્રદેશથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલા હત્યા, લૂંટ, ધાડ જેવા ગંભીર ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ કમિશનર તથા અવધક પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચનાઓએ આપેલી સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમનાઓએ તારીખ 19 માર્ચ 2025 થી તારીખ 31 માર્ચ 2025 સુધી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું અને જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ ઘરફોડ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન લીંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2007માં મધુર જ્વેલર્સ નામની દુકાનમાં 18 જેટલા મધ્યપ્રદેશની ધાર ગેંગ સભ્યોએ એક સંપ થઈ ધાડ પાડેલી હતી અને ફરિયાદી તથા તેના ભાગીદારને મારી જ્વેલર્સમાં લૂંટ કરી ભાગી ગયા હતા. જે અંગેની ફરિયાદ દાખલ લીંબાદ પોલીસ સ્ટેશનમાં થઈ હતી. જે ગુનામાં 17 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોનીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના હકીકત આધારે ઇન્દોર મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. લીંબાયતમાં મધુર જ્વેલર્સનો 2007ની સાલમાં એક લીંબાયત પોલીસ સ્ટેશનમાં મધુર જ્વેલર્સમાં એક સાંજના ટાઈમે 15 થી 20 માણસોએ ધોકા, પથ્થર વડે હુમલો કરી અને મધુર જ્વેલર્સમાં લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં લૂંટમાં 8.5 લાખ જેટલી લૂંટ કરી આ લોકો નાસી ગયા હતા. આ કેસમાં મધુર જ્વેલર્સમાં જે મેઇન આરોપી પકડવામાં તો ધર્મેન્દ્ર કાંતિલાલ સોની અને સુરત પોલીસની ટીમે જે જાંબુઆ મધ્યપ્રદેશનો રહેવાસી છે એને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઇન્દોરથી આઈડેન્ટિફાઈ કરી અને એક ટીમે પકડીને લાવવામાં આવ્યો છે
આ સુરત ક્રાઇમ સિવાય અન્ય ઘણા બધા રાજ્યોમાં પણ વોન્ટેડ હતો. ખાલી આંધ્ર નેલ્લુરમાં જ આના વિરુદ્ધમાં 2015ના 4 ગુના દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ હજુ તપાસ ચાલુ છે અને લીંબાયત પોલીસ સ્ટેશનને સોંપવાની આગળની કાર્યવાહી કરવાની છે. મહાલક્ષ્મી પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાન ચલાવતા દીપારામ મુલ્લારામજી અને વેલ્ડિંગ ફેબ્રિકેશન નામથી દુકાન ચલાવતા ભરતભાઈ પણ ફરિયાદીના દુકાન તરફ તેમને બચાવવા દોડી આવતા આરોપીઓએ તેમની પાસેના લોખંડના સળિયા વડે તથા લાકડાના ફટકા વડે તથા કુહાડીના દાંડા વડે તેમને પણ માર મારી લોહીલુહાણ કરી ઈજાઓ પહોંચાડી હતી અને ફરિયાદીના દુકાનમાંથી 800 ગ્રામ સોનાના અલગ અલગ ઘરેણાઓ કુલ રૂપિયા કિંમત 7 લાખ તથા આશરે 8 કિલો જેટલા ચાંદીના ઘરેણાઓ કુલ રૂપિયા કિંમત 1,44,000 અને મળી કુલ રૂપિયા 8,44,000ની મત્તાના સોના ચાંદીના ઘરેણાઓ તથા દુકાનના કાચના શોકેશોની તોડફોડ કરી કુલ રૂપિયા 1,50,000ની મત્તાનું નુકસાન કરી ફરિયાદીને તથા સાહેદોને ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી ધાડ પાડી લૂંટ કરી નાસી ગયા હતા. તો 19 વર્ષીય વોન્ટેડ હત્યાના આરોપીને ઓડિશાના ભુવનેશ્વરથી ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 19 વર્ષથી નાસ્તા ફરતા હિના પ્રધાન મૂળ ગંજામનો રહેવાસી છે. તેને હાલ ભુવનેશ્વરના બડગડ વિસ્તારમાં રહેતો હતો. તેને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત શહેર ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2006માં થયેલી હત્યાના મુખ્ય આરોપી હિના ઉર્ફે રવિ હરિપ્રધાનને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાના ભુવનેશ્વરથી પકડી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 19 વર્ષથી નાસ્તા ફરતા હિના પ્રધાન ઉંમર વર્ષ 47 મૂળ ગંજામ ઓડિશાનો રહેવાસી છે. હાલ ભુવનેશ્વરના બડગડ વિસ્તારમાં રહેતો હતો. 12 ઓગસ્ટ 2006ની રાત્રે 10:30 વાગ્યે ફરિયાદી પ્રશાંત વાસુદેવ દાસના ઘરની બાજુમાં રહેતી યુવતી અને આરોપી હિના પ્રધાન વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ બાબતે ફરિયાદીએ સોનીના પરિવારજનોને જાણ કરી હતી, જેને કારણે હિનાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાતે હિના અને તેના 3 સાગરીતો ફરિયાદીના રૂમમાં ઘૂસી ગયા હતા. હિનાએ ચંદન કોડી નામના યુવકને ચપ્પુના ઘા મારી દીધા હતા. શ્રીનિવાસ નામના યુવાનને કમર અને પગમાં ઘા મારી હત્યા કરી નાખી હતી. તેમજ ફરિયાદીનો ભાઈ સુકાંત અને અન્ય વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલાને અંજામ આપ્યા બાદ હિના અને તેના સાગરીતો નાસી ગયા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ રાજ્યોમાં જઈને એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં સૌપ્રથમ કહીએ તો ઉમરા પોલીસ સ્ટેશનમાં 2019માં એક મર્ડરની ઘટના બની હતી 2006ની સાલમાં, જેમાં પ્રેમ પ્રકરણને લઈ અને એક ઇસમનું મોત નિપજાવવામાં આવ્યું હતું. અને આ કેસમાં ખૂબ લાંબા સમયથી વોન્ટેડ એવો હિના ઉર્ફે રવિ હરિપ્રધાન ગોવારા ને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આઈડેન્ટિફાઈ કરી અને ગંજામ થી પકડી પાડવામાં આવ્યો છે. આ કેસમાં હિનાની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તેની સાથે વિજય ઉદય મહારાણા અને રમેશ નામના શખ્સ પણ સામેલ હતા. વિજય મહારાણાની 2022માં સુરતના અંજની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હત્યા થઈ હતી, જે કેસની નોંધ અમરોલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે 19 વર્ષથી નાસ્તા ફરતા હિના પ્રધાનને પકડી પાડી હવે તેને ઉમરા પોલીસ સ્ટેશનના હવાલે કરવાની તજવીજ હાથ ધરાઈ છે. તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.